એક રાજાએ ભગવાન શ્રી કૃષ્ણનું એકદમ ભવ્ય મંદિર બનાવી અને તે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ખૂબ જ મોટો ઉત્સવ રાખ્યો. આજુબાજુના પંથકના બધા જ ગામને સહપરિવાર આવવાનું અને આ પ્રસંગનો લાહવો લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું અને ધામધૂમથી ઉત્સવ મનાવવામાં આવ્યો અને હજારો માણસોએ ભોજન પ્રસાદનો લાવો લીધો. ત્યાર પછી આ મંદિરે રાજા નિયમિતપણે સવારે અને સાંજે દર્શન કરવા આવતા અને ભગવાનને ભેટમાં ફૂલનો હાર તેમજ મીઠાઈ પધરાવતા અને પૂજારી બધું જ ભગવાનને અર્પણ કરીને આવેલ મીઠાઈ દર્શન કરવા આવતા ભક્તોને આપતા અને જે ફૂલનો હાર છે તે ભગવાનને ચઢાવી દેતા અને સાંજે જ્યારે રાજા દર્શન કરવા આવે ત્યારે તે હાર ભગવાન ઉપરથી ઉતારીને રાજાને પ્રસાદી રૂપે પહેરાવતા. આ નિત્યક્રમ ઘણા વર્ષો સુધી ચાલતો રહ્યો. એક દિવસ સાંજે રાજા દર્શન કરવા આવી શકે તેમ ન હોવાથી સવારે જ પૂજારીને જાણ કરી દેવામાં આવી હતી કે સાંજે રાજા દર્શન કરવા માટે નહીં આવે, એટલા માટે રાજાની રાહ જોવી નહીં. એ દિવસે પૂજારીએ શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવેલ હાર સાંજે ઉતારીને પોતે પહેરી લીધો. એવું વિચાર્યું કે આટલા વર્ષોથી મંદિરમાં ભગવાનની સેવા કરું છું, પણ આ સૌભાગ્ય મને કોઈ દિવસ પ્રાપ્ત નથી થયું અને આજે રાજા મંદિરે આવવાના નથી તો આજે હું પહેરી લઉં. હવે મારા જીવનનો પણ કોઈ ભરોસો નથી, તો એક દિવસ હું પણ લાભ લઈ શકું. એટલામાં રાજાનો સેવક આવ્યો અને પૂજારીને કહ્યું કે રાજા થોડી જ વારમાં ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે, જેથી મંદિર ખુલ્લું રાખવાનો આદેશ પૂજારીને આપવામાં આવ્યો. આ સાંભળીને પૂજારી થોડા ગભરાઈ ગયા અને ઉતાવળે મંદિરની અંદર ગયા અને પોતે પહેરેલો ફૂલનો હાર કાઢીને પાછો ભગવાનને પહેરાવી દીધો. પૂજારી તો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા કે એક તો મેં પહેરેલો હાર પાછો ભગવાનને પહેરાવ્યો છે અને હવે એ હાર રાજાને પહેરાવીશ. પરંતુ જો આ વાતની રાજાને ખબર પડી જશે તો મારું શું થશે? મને તો ફાંસીએ ચડાવી દેશે કે પછી શું થશે? આવા વિચારો પૂજારીને આવી રહ્યા હતા. એવામાં રાજા ત્યાં દર્શન કરવા આવી પહોંચ્યા અને નિયમ મુજબ દર્શન કર્યા અને પછી ભગવાનની પ્રસાદીનો હાર પૂજારીએ રાજાને પહેરાવ્યો. ત્યારે ફૂલના હારમાં એક સફેદ વાળ વીંટાઈ ગયેલો જોઈને રાજા તો બધું જ સમજી ગયા કે મારે અત્યારે દર્શન કરવા આવવાનું ન હતું, જેથી પૂજારીએ ફૂલનો હાર ભગવાન ઉપરથી ઉતારીને પોતે પહેરી લીધો છે અને પછી મારા પાસે આ ફૂલનો હાર આવ્યો છે. તેમ છતાં જાણે અજાણ જ હોય તેમ તેને પૂજારીને સહજતાથી પૂછ્યું કે આ સફેદ વાળ કોનો છે? જવાબ આપતા પહેલાં જ પૂજારીએ વિચારી કે હું સાચું બોલીશ તો રાજા મને ફાંસીએ ચડાવી દેશે. એટલે પૂજારીએ કહ્યું કે મહારાજ, આ વાળ તો ભગવાન શ્રી કૃષ્ણનો જ છે. ત્યારે રાજાએ કહ્યું કે કાલે સવારના શૃંગારના દર્શનમાં હું હાજર રહીશ અને જોઈશ કે ભગવાનના વાળ સફેદ છે કે નહીં, અને જો નહીં હોય તો તમને મૃત્યુદંડની સજા મળશે. આટલું કહીને રાજા તો ચાલ્યા ગયા અને પૂજારીને તો કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ. પૂજારી ભગવાન શ્રી કૃષ્ણની સામે બેસીને રડવા લાગ્યા કે આખી જિંદગી તમારી સેવા કરી છે અને હવે મારો બચાવ પણ તમે જ કરી શકો છો. હું રાજા સામે ખોટું બોલ્યો છું એ મને અને તમને બેને જ ખબર છે. તમારી સેવા પૂજા કરતાં કરતાં હું હવે વૃદ્ધ થઈ ગયો છું. આટલા વર્ષોમાં પહેલી વાર
મારા મનમાં લાલચ જાગી અને એ લાલચે મને આવી અસમંજસની પરિસ્થિતિમાં મૂકી દીધો. આટલું કહેતા કહેતા પૂજારી ભગવાનના પગ પાસે માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. બીજા દિવસે સવારે રાજા મંદિરે પહોંચી ગયા. ભગવાનના શૃંગારની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂજારી ડરથી ધ્રુજી રહ્યા હતા. એક બાજુ તેઓ ભગવાનની સેવા કરી રહ્યા હતા ત્યારે જ રાજાએ તેની પાસે આવીને કહ્યું કે આજે ભગવાનનો શૃંગાર હું જાતે જ કરીશ. એમ કહીને રાજાએ ભગવાનનો મુંગટ હટાવ્યો. પછીનું દ્રશ્ય જોઈને રાજા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ભગવાનના વાળ ખરેખર સફેદ હતા. ભગવાનને સફેદ વાળ ક્યાંથી હોય? રાજાએ વિચાર્યું કે નક્કી આ પૂજારીએ નકલી સફેદ વાળ ચોંટાડ્યા હશે. એમ કરીને એક સફેદ વાળ ભગવાનના માથામાંથી ખેંચ્યો. વાળ તો નીકળી ગયો, પણ એ જગ્યાએથી વાળની સાથે લોહીનું એક ટીપું પણ નીકળી ગયું જ્યાંથી રાજાએ વાળ ખેંચ્યો હતો. રાજા ભગવાનના પગે પડી ગયા કે મને માફ કરો. મેં આવી આકરી પરીક્ષા કરી અને તમારા માથામાંથી પણ લોહી કાઢ્યું. અને ભગવાનની મૂર્તિમાંથી અચાનક અવાજ આવ્યો કે તમે મને અત્યાર સુધી મૂર્તિ જ સમજતા આવ્યા છો, પરંતુ પૂજારી મને સાક્ષાત ભગવાન માને છે. આજે પૂજારીની આબરૂ અને જીવ બચાવવા માટે જ ભગવાને પણ વાળ સફેદ કરવા પડ્યા. રાજાએ પૂજારીને માફ કરી દીધા અને તે પૂજારીનું બધા જ લોકોની વચ્ચે સન્માન પણ કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો, તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં. રાધે રાધે.